વરસાદ આવી ગયો છે જોરદાર, એટલે બધા લોકો અત્યારે મંદિરમાં જઈ રહ્યા છે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે પંચ મંદિર ગાંધીનગરમાં, અને બાઇક અમારી અહીંયા મૂકી દીધી છે બાઇક. તો જઈએ, અનોજભાઈ લોકો આગળ નીકળી ગયા છે, તો આપણે બાઇક પાર્ક કરીએ અત્યારે અને જવા માટે નીકળી ગયો છું હું અત્યારે. ક્યાં ગુમ થઈ ગયા? તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે શ્રી પંચદેવ મંદિર પર, અને અનોજભાઈ અને જયેશભાઈ પણ અહીંયા છે અત્યારે. એટલે બાઇક લઈને જાય કોઈ પોલીસવાળા છે ત્યાં ગાડી? ત્યાં ક્યાં પેલી છે? હા રે, ચાલો જઈએ. નહીં લીધા કોઈ? લોક તો કર્યો છે આજે તો કોઈ નહીં લીધા ને. તો અહીંયા મેળો ભરાય છે આજે, આઠમ કહેવાય ને આજે. આઠમનો મેળો ભરાયો છે આજે ગાંધીનગરમાં, ને વ્યૂ જોરદાર છે. ઈચ્છા નહોતી આવવાની, બટ આવ્યા હતા અહીંયા. તો ચલો ને ભાઈ કે ચલો ફરી લઈએ, તો મેં બી વિચાર્યું કે ચલો બ્લોગ બનાવી દઈએ, સાથે સાથે ફરી લઈએ અને બ્લોગ પણ સાથે સાથે બની જશે. તો અહીંયા તમને બધી સામગ્રી મળી જશે, જે તમારે લેવું હોય ને એ બધી વસ્તુ અહીંયા તમને મળી જશે. બધી જ વસ્તુ અવેલેબલ છે અહીંયા. તો અત્યારે અમે આવ્યા છે પંચદેવ મંદિર ઉપર, અને આજે આઠમના દિવસ હોવાથી અહીંયા બહુ જ મોટો મેળાનું આયોજન થઈ રહ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો બધી વસ્તુ નાના નાના છોકરાઓને રમવા માટે રમકડા, પછી હાથ ઉપર ગોડાડી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કંઈક નિશાન કરી રહ્યા, ટેટુ ગોડાડી રહ્યા છે લોકો, અને બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે અત્યારે રમવા માટેની. જો અહીંયા આ સિસ્ટર દોરી રહી છે, ટેટુ દોરી રહ્યા છે. ટેટુ આર્ટિસ્ટ બહુ બધા અહીંયા તમને જોવા મળી જશે, અને બધા જ પ્રકારના રમકડા અહીંયા તમને મળી જશે. અને મેળામાં જોઈ શકો છો તમે બહુ જ સરસ મેળો થઈ રહ્યો છે. બટ વાતાવરણ એવું લાગી રહ્યું છે મને કે વરસાદ થોડીક જ વારમાં આગમન કરશે અહીંયા. તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટ, અને અમને બધાને બિગાડી દેશે એવું લાગે છે. તો અમે તો જેટલું બને એટલું વહેલા ફટાફટ દર્શન કરી અને અહીંયા આંટો મારી અને નીકળી જઈશું. અને આ એરિયા છે ગાંધીનગરનો, અને આ રોડ તો મને ખબર નથી, બટ જે સ્વામિનારાયણનું જે ટેમ્પલ આવેલું છે ને એની જસ્ટ થોડાક જ ડિસ્ટન્સ પર છે પંચદેવ મંદિર. અને વરસાદ અત્યારે આવી ગયો છે, તમે જોઈ શકો છો બધા ભાગીને જઈ રહ્યા છે મંદિરની અંદર. તો સામે તમને ટેમ્પલ દેખાઈ જશે, હે ને? આ રહ્યું ટેમ્પલ શ્રી પંચદેવ મંદિર. બહુ જ સરસ મંદિર છે, અને અહીંયાનો નજારો પણ બહુ જ સુંદર છે, વાઇબ પણ બહુ જ જોરદાર આવે. તો ફટાફટ આપણે પણ જઈએ, વરસાદ આવી ગયો છે તો ફટાફટ જતા રહીશું, અને ભીગી જઈશું તો આખો દિવસ આવો જ જશે, ભીગેલા ફરવું પડશે. તો બધા જ દોડીને અંદર મંદિરમાં જઈ રહ્યા છે અત્યારે. વરસાદ બહુ જ સ્ટાર્ટ થઈ ગયો છે, પણ તમને દેખાતું નહીં હશે. બધા છોકરાઓ તો છત્રી પણ સ્ટાર્ટ કરી નાખી, છત્રી ઉડીને ફરી રહ્યા છે. આપણે જઈએ અંદર. તો બહુ જ સરસ લાગી રહ્યું છે મંદિર, તમે જોઈ શકો છો શ્રી પંચદેવ મંદિર. અને અમે અહીંયા ઊભા છે અત્યારે, લગભગ કલાક જેવું થઈ ગયું છે. તમે અહીંયા ત્યાં મૂર્તિ જોઈ શકો છો, પ્રતિમા. અને વરસાદ બહુ જ જોરદાર આવી રહ્યો છે. આ સાઈડ જુઓ તમે નહીં માનો, દોઢ કલાક જેવું થઈ ગયું છે. અમે અહીંયા વેઇટ કરી રહ્યા ક્યારે વરસાદ પતે અને ક્યારે જઈએ અહીંયાથી. ફાઇનલી અત્યારે વરસાદ પતી ગયો છે, બંધ થઈ ગયો છે. તો દર્શન કરીએ અહીંયા, અને પછી આપણે નીકળીએ. દર્શન તો અમને કરવા નહીં મળી હતી, બહુ જ બધી ભીડ હતી એટલે. તો ફાઇનલી આપણે દર્શન કરીને નીકળી રહ્યા છે. વરસાદ તો થોડો પડી રહ્યો જ છે. આ લોકો જો પેલી સાઈડ તો પાણી કેટલું બધું ભરેલું છે, જો વરસાદ આખો રસ્તો ભરાઈ ગયો છે ત્યાં પેલી સાઈડ તો બધા દુકાનો હજી સ્ટાર્ટ કરી રહ્યા છે. વરસાદ બહુ જ ઓછો થઈ ગયો છે.
તો જઈએ અત્યારે આપણે ઘરે, ફટાફટ જતા રહીએ. વરસાદ પાછો આવી જશે તો વાર લાગી જશે આપણી. તો લેટ્સ ગો ફટાફટ. જો અહીંયા પાણી કેટલું ભરાઈ ગયું છે. તો ગાઈસ મેં બ્લોગ બનાવી દીધો, બહુ જ દિવસ પહેલાંનો હતો પણ આજે મૂકું છું બ્લોગ. અને બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો, તાકી બનાવી તો નહીં શકું, મને ટાઈમ નહોતો મળ્યો પછી. તો આજે હું મૂકી દઉં છું બ્લોગ. આપણે પંચદેવ ટેમ્પલનો છે ગાંધીનગરનો. તો બ્લોગ મસ્ત હશે, લગભગ તો સારો જ છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય.